સમાચારમાં સૌપ્રથમ વાત સુરતની તો સુરતમાં 7 વર્ષીય બાળકીની દીક્ષા પર રોક 7 વર્ષીય બાળકીની દીક્ષા પર ફેમિલી કોર્ટે રોક લગાવી દીક્ષા કાર્યક્રમ રદ કરવા માટે ફેમિલી કોર્ટે આદેશ કર્યો દીક્ષાના વિરોધમાં પિતાની અરજીને કોર્ટે માન્ય રાખી છે દીક્ષાના વિરોધમાં પિતાએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી દીક્ષા માટે પત્નીએ મુહૂર્ત પણ કઢાવી દીધું હતું દીક્ષા વિવાદને લઈ દંપતી 6 મહિનાથી અલગ રહે છે સંબંધી પાસેથી પિતાને પુત્રની દીક્ષાને લઈ માહિતી મળી હતી બાળકી નાની હોવાને કારણે હાલ દીક્ષા ન આપવા માટે પિતાએ માંગ કરી હતી પત્ની દીક્ષા માટે જીદ કરતી હોવાને કારણે તેઓ બંને અલગ રહેતા હોવાનો પણ પતિનો આરોપ છે પિતાની સહમતિ વગર પુત્રીની દીક્ષાનો નિર્ણય લેવાનો પણ આરોપ 7 વર્ષની બાળકીની દીક્ષા પર રોક લગાવવા જૈન સમાજમાં ચકચાર દીક્ષાનું મુહૂર્તમાં અમે લોકો કોઈ ગયા નહોતા અમારી પરિવારની હાજરી વગર સાહેબે દીક્ષાનું મુહૂર્ત આપી દીધું એનો ભાઈ ને એની મારી વાઈફ એ લોકો ગયા હતા તોય સાહેબે મુહૂર્ત આપી દીધું એના ભાઈ એને એ લોકોનું કેવું એમ કે તમે દીક્ષા અટકાવશો તો અમે પણ પછી જોઈ લેશું એ લોકોને એમનું નામ રોશન કરવા માટે મારી 7 વર્ષની છોકરી એમ કે નાની ઉંમરમાં દીક્ષા થાય તો નામ રોશન થાય મારા સાહેબને અમે ઘણી વાર ના પાડવા ગયા હતા અમારી ફેમિલીવાળા બધા જ ગયા હતા તો મારા સાહેબે અમને એમ કીધું કે તમે આવો નહીં આવો તો પણ દીક્ષા થશે પિતાની ઈચ્છા તો હતી ને દીક્ષાની અનુમતિ આપવા વિનંતી કરી હતી પૂજ્યશ્રીને તેની યોગ્યતા લાગતા અનુમતિ આપી હતી જેની કેટલીક આનંદવર્ધક તસવીરો આ જો પિતા છે મારા જેઠ છે મારા દિયર છે મારા મામા સસરા છે બધા જ છે આમાં દેખી લો તમે આ એના પપ્પા છે જો નાચે છે લઈને દીકરીને આ દીકરીને વધાવે છે અચાનક એમને કોર્ટનો સહારો લીધો છે અમને જાણ્યા પૂછ્યા વગર હકીકતમાં આ બાબતમાં કોર્ટમાં જવાની કોઈ જરૂર જ ન હતી દીક્ષા અટકી ગઈ છે એનો પણ હજુ તારીખ આપેલી છે સ્ટે લાગશે ત્યારે અમારો કોર્ટનો નિર્ણય માન્ય ગણાશે મતલબ જો બળજબરી એ લોકો દીક્ષા પાવાની કોશિશ કરતા હતા પણ અમે એમાં એનો વિરોધ છે અમારો વસ્તુ મતલબ સમાજ પણ બધા અમારા પક્ષમાં જ છે કે આ 7 વર્ષની દીકરીનો દીક્ષા થવી ન જોઈએ એમ પિતાને જે પત્રિકા ફેરવવામાં આવી છે તેમાં દીકરીને વધાવે છે આ તમામ ફોટા મુહૂર્ત લેવા ગયા નહીં તેની પહેલાં ખાલી ગુરુજીને મળવા ગયેલા તેના છે પિતાએ ગુરુજી ભગવાન પાસે એવી વાત કરી છે કે હું આજે નહીં તો કાલે મારી દીકરીને દીક્ષા આપીશ પરંતુ દીકરી અત્યારે નહીં મોટી થાય પછી જેનો મિસયુઝ હારી જવાના ભાગરૂપે કરવામાં આવેલો છે અને નામદાર કોર્ટે આજે અંડરટેકિંગ લીધું છે કે 8 તારીખના આવા કોઈ પ્રસંગો કે દીક્ષા ના થાય તેવું એફિડેવિટ પર નામદાર કોર્ટે રેકોર્ડ પર જાહેર કરાયું ચોક્કસ સારું કર્યું જૈન સમાજ માટે સારામાં સારી વાત છે નાની નાની છોકરીઓને દીક્ષા અપાવી અને એમની જિંદગી બગાડવાનો શું મતલબ જે અમારા સાધુ સાધ્વી ભગવાન છે ત્યાં છોકરીઓને દીક્ષા અપાવે છે છોકરા કુંવારા રહી ગયા છે અમારા એ લોકો આ પાછળનું વિચારતા નથી જૈન સમાજ માઇનસમાં જાય છે અત્યારે